નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3 માટે ભરતી કરવાની જાહેરાત બહાર પાડવામાં આવી છે। તો આપણે આ વિડીયોની અંદર અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3માં અરજી કઈ રીતના કરવાની છે તેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ। તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3 ની કુલ 350 જગ્યાઓ પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજી પત્રકો મંગાવવામાં આવે છે। આ માટે ઉમેદવારોએ સરકારશ્રીની https://ojs.gujarat.gov.in વેબસાઇટ પર તારીખ 7/10/2025 થી તારીખ 6/11/2025 દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે। તેમજ સામાન્ય વર્ગના ઉમેદવારોએ અરજી ફી પેટે ₹100 વત્તા સર્વિસ ચાર્જ SBI e-પે માધ્યમથી ઓનલાઈન ફી ભરવાની રહેશે। ઓનલાઈન ફી ભરવા માટે તારીખ 7/10/2025 થી તારીખ 6/11/2025 સુધી રહેશે। અરજી ફી ભરવા માટેની વિગતો પેરેગ્રાફ 4માં દર્શાવેલી છે, જે વાંચી જવી જરૂરી છે। ઉમેદવારોએ તાજેતરના ફોટોગ્રાફ 15 KB, સિગ્નેચર 15 KB સાઇઝથી વધારે નહીં તે રીતના JPG ફોર્મેટમાં સ્કેન કરી કોમ્પ્યુટરમાં તૈયાર રાખવાના રહેશે, જે ઓનલાઈન અરજીમાં અપલોડ કરવાના રહેશે। અરજદારે ઓનલાઈન અરજીમાં દર્શાવ્યા મુજબના પોતાના બધા જ શૈક્ષણિક વય, જાતિ તેમજ અન્ય લાયકાતના પ્રમાણપત્રો પોતાની પાસે રાખવાના રહેશે અને આ અંગે ઉમેદવારોએ જાણ કરવામાં આવે ત્યારે રૂબરૂ ચકાસણી અર્થે રજૂ કરવાના રહેશે, જેની દરેક ઉમેદવારોએ અચૂક નોંધ લેવા જણાવવામાં આવે છે। આ જણાવ્યું છે કે ભરવાપાત્ર જગ્યાઓની વિગતો। તો મિત્રો, અહીં જે જાહેરાત આપવામાં આવી છે અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3 સંવર્ગની જિલ્લા પંચાયતવાર કેટેગરી વાઇઝ ભરવાપાત્ર જગ્યાઓ નીચે મુજબ આપવામાં આવી છે। તો મિત્રો, તે જોઈએ તો આ ટેબલની અંદર મિત્રો 33 જિલ્લાઓ, દરેક જિલ્લામાં કેટલી જગ્યાઓ ભરવાની છે તેની માહિતી આપવામાં આવી છે। સાથે સાથે કેટેગરી વાઇઝ પણ દરેક જિલ્લામાં કેટલી જગ્યાઓ છે તે પણ બતાવવામાં આવ્યું છે। તો આપણે અહીં ખાલી જિલ્લાની કુલ જગ્યાઓ હું તમને બતાવીશ। તમારે પોતાની કેટેગરી પ્રમાણે આ પીડીએફની ડાઉનલોડ કરી અને જગ્યા જોઈ લેવા વિનંતી છે। તો પ્રથમ નંબર ઉપર છે અમદાવાદ જિલ્લામાં 13 જગ્યા પર ભરતી થવાની છે। 2 નંબર અમરેલી જિલ્લામાં 1 જગ્યા પર ભરતી થવાની છે। 3 નંબર આણંદ જિલ્લામાં 5 જગ્યા પર ભરતી થવાની છે। 4 નંબર અરવલ્લી જિલ્લામાં 15 જગ્યા પર ભરતી થવાની છે। 5 નંબર બનાસકાંઠામાં 32 જગ્યા પર ભરતી થવાની। 6 નંબર ભરૂચ જિલ્લામાં 10 જગ્યા પર ભરતી થશે। 7 નંબર ભાવનગરમાં 6 જગ્યા પર ભરતી થશે। 8 નંબરમાં બોટાદ જિલ્લામાં 3 જગ્યા પર ભરતી થશે। 9 નંબરમાં છોટાઉદેપુર જિલ્લામાં 16 જગ્યા પર ભરતી થશે। 10 નંબરમાં દાહોદ જિલ્લામાં 14 જગ્યા પર ભરતી થશે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 10 જગ્યા। 12 નંબરમાં ડાંગ જિલ્લામાં 8 જગ્યા। 13 નંબર ગાંધીનગરમાં 3 જગ્યા। 14 નંબરનો જિલ્લો ગીર સોમનાથ જિલ્લામાં 11 જગ્યા। 15 નંબરમાં જામનગર જિલ્લામાં 3 જગ્યા। 16 નંબરમાં જુનાગઢ જિલ્લામાં 11 જગ્યા। 17 નંબરમાં કચ્છ જિલ્લામાં 18 જગ્યા। 18 નંબરમાં ખેડા જિલ્લામાં 14 જગ્યા। 19 નંબરમાં મહીસાગરમાં 15 જગ્યા છે। 20 નંબરમાં મહેસાણા જિલ્લામાં 15 જગ્યા છે। 21 નંબરમાં મોરબી જિલ્લામાં 4 જગ્યા છે। 22 નંબરમાં નર્મદા જિલ્લામાં 2 જગ્યા। 23 નંબરમાં નવસારી જિલ્લામાં 10 જગ્યા છે। 24 નંબરમાં પંચમહાલ જિલ્લામાં 17 જગ્યા પર ભરતી થશે। 25 નંબરમાં પાટણ જિલ્લામાં 5 જગ્યા પર ભરતી થશે। પોરબંદરમાં 2 જગ્યા પર ભરતી થશે। 27 નંબરમાં રાજકોટ જિલ્લામાં 4 જગ્યા પર ભરતી થશે। 28 નંબરમાં સાબરકાંઠામાં 16 જગ્યા પર ભરતી થશે। 29 નંબરમાં સુરત જિલ્લામાં 14 જગ્યા પર ભરતી થશે। 30 નંબરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 18 જગ્યા પર ભરતી થશે। 31 નંબરમાં તાપી જિલ્લામાં 11 જગ્યા પર ભરતી થશે। 32 નંબરમાં વડોદરા જિલ્લામાં પણ 11 જગ્યા પર ભરતી થશે। 33 નંબરમાં વલસાડ જિલ્લામાં 13 જગ્યાઓ પર ભરતી થશે। આમ 33 જિલ્લાની કુલ 350 જગ્યાઓ ઉપર ભરતી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। તો મિત્રો, આ હતી દરેક જિલ્લાની જગ્યાઓ। હવે તમારે પોતાની કેટેગરી મુજબ જગ્યા જોવી હોય તો આ
જાહેરાતની PDF ડાઉનલોડ કરી અને પોતાની કેટેગરી પ્રમાણે જિલ્લા વાઇઝ જગ્યા જોઈ લેવા વિનંતી છે. તો મિત્રો અહીં 4 નંબરની અંદર અરજી ફી કઈ રીતના ભરવાની છે તેની માહિતી આપવામાં આવી છે. તો ફોર્મ ભરતી વખતે જનરલ કેટેગરી સિલેક્ટ કરી હોય તેવા તમામ ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે. નીચે મુજબની કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં. SC કેટેગરી, SC/BC કેટેગરી, EWS, માજી સૈનિક, શારીરિક અશક્તતા ધરાવતા ઉમેદવારોએ કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં. સામાન્ય વર્ગ એટલે કે જનરલ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે. આ માટે ઉમેદવારોએ ઓનલાઈન SBI e-Pay નામના માધ્યમથી અરજી ફી ભરવાની રહેશે. તો મિત્રો અહીં જનરલ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી કઈ ભરવાની છે તેની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે, તે તમારે જોઈ લેવાની રહેશે. 5 નંબરની જે સૂચના છે મુખ્ય, એમાં શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદાની વાત કરવામાં આવી છે. તો આ સંવર્ષ શૈક્ષણિક લાયકાત અને વયમર્યાદા નીચે મુજબ નક્કી કરવામાં આવેલી છે, જે આ જાહેરાતના હેતુ માટે માન્ય ગણાશે. અહીં સંવર્ગ એટલે કે જગ્યાનું નામ આપવામાં આવ્યું છે. અધિક મદદનીશ ઇજનેર સિવિલ, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા. અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ સરકાર માન્ય સંસ્થા કે યુનિવર્સિટીમાંથી ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ. અહીં એક નોંધ આપવામાં આવી છે કે જે ઉમેદવારોએ બેચલર ડિગ્રી ઇન સિવિલ એન્જિનિયરિંગ કરેલું હોય તેઓ આ જગ્યા માટે અરજી કરી શકશે નહીં. બીજી લાયકાત અહીં બતાવવામાં આવી છે કે ઉમેદવારોને કોમ્પ્યુટરનું બેઝિક જ્ઞાન ધરાવતા હોવા જોઈએ. અને ત્રીજી એક લાયકાત અહીં આપી છે કે ગુજરાતી અને અંગ્રેજી એ બંને ભાષાનું ઉમેદવારને પૂરતું જ્ઞાન હોવું જોઈએ. હવે મિત્રો બાજુમાં બતાવ્યું છે કે વય મર્યાદા કેટલી હોવી જોઈએ. ઉમેદવાર અરજી કરે છે તેવા ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી ઓછી નહીં અને 33 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. ઉમેદવારનું નાગરિકત્વ શું હોવું જોઈએ? તો ઉમેદવાર ભારતનો નાગરિક હોવો જોઈએ અથવા ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી નિયમ 1998 નિયમ 7ની જોગવાઈ મુજબની રાષ્ટ્રીયતા ધરાવતા હોવા જોઈએ. મિત્રો અહીં આપણે પગાર ધોરણની વાત કરીએ તો પસંદગી પામેલા ઉમેદવારોને આ જગ્યા ઉપર કરાર આધારિત નિમણૂક થયેથી નાણાં વિભાગના ઠરાવ મુજબ 5 વર્ષ માટે ફિક્સ પગાર 49,600 પ્રતિમાસ મળવાપાત્ર થશે. આ ઉપરાંત અન્ય લાભો પણ મળવાપાત્ર થશે. 5 વર્ષના અંતે તેમની સેવાઓ નિમણૂક સત્તા અધિકારીને સંતોષકારક જણાવાથી સંબંધિત કચેરીમાં જે તે સમયના સરકારશ્રીના નિયમના ધારાધોરણને ધ્યાને લઈ જગ્યા માટે મળવાપાત્ર નિયત પગાર ધોરણમાં નિયમા અનુસાર નિયમિત નિમણૂક આપવાને પાત્ર થશે. હવે મિત્રો આ જગ્યા પર અરજી કેવી રીતના કરવી, અરજી કરવાની તથા અરજી ફી ભરવાની રીત આપવામાં આવી છે. આ જાહેરાતના સંદર્ભમાં મંડળ દ્વારા ઓનલાઈન જ અરજી સ્વીકારવામાં આવશે. ઉમેદવારે જાહેરાતના પેરા નંબર 1માં દર્શાવ્યા મુજબના સમયગાળા દરમિયાન https://ojas.gujarat.gov.in પર અરજી પત્રક ભરી શકશે. ઉમેદવારોએ અરજી કરવા માટે અહીં આપેલા સ્ટેપને તમારે અનુસરવાના રહેશે. મિત્રો આ સ્ટેપ તમારે આ પીડીએફની અંદરથી જોઈ લેવાના છે અને આ સ્ટેપને અનુસરી અને તમારું ફોર્મ તમારે ભરવાનું રહેશે. પસંદગી પ્રક્રિયા અને સ્પર્ધાત્મક પરીક્ષા પદ્ધતિની વાત કરીએ અહીં તો પરીક્ષા માટે ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈને મંડળ દ્વારા પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવે તે પરીક્ષા કેન્દ્ર પર ઉમેદવારે પરીક્ષા આપવાની રહેશે. ઓનલાઈન અરજીપત્રકમાં ઉમેદવારે ભરેલી વિગતોની કોઈપણ ચકાસણી કર્યા વગર ઉમેદવારોને આ જગ્યા માટેની નિયત સ્પર્ધાત્મક પરીક્ષા માટે કામચલાઉ ધોરણે દાખલ કરી મંડળ દ્વારા પરીક્ષાની તારીખ નક્કી કર્યા બાદ ઓનલાઈન કોલ લેટર પરીક્ષાની તારીખ, સમય અને પરીક્ષા કેન્દ્રની જાણ કરવામાં આવશે. આથી ઉમેદવારોએ મંડળની વેબસાઇટ જોતા રહેવા સલાહ આપવામાં આવે છે. મિત્રો અહીં પરીક્ષાનો અભ્યાસક્રમ અને કઈ રીતના પરીક્ષા લેવાશે, કેટલા માર્ક્સની લેવાશે એ અહીં આપવામાં આવ્યું છે. તો આપણે જોઈએ એડિશનલ આસિસ્ટન્ટ એન્જિનિયર સિવિલ સિલેબસ, માર્ક્સ, એક્ઝામની મીડિયમ અને સમય. તો આપણે વિષય જોઈએ તો જનરલ અવેરનેસ એન્ડ જનરલ નોલેજ, એના 35 પ્રશ્નો હશે અને તેનું મીડિયમ ગુજરાતી હશે. 2 નંબરની અંદર ગુજરાતી ગ્રામર, તેના 20 પ્રશ્નો હશે અને તેનું મીડિયમ ગુજરાતી હશે. 3 નંબરની અંદર ઇંગ્લિશ લેંગ્વેજ અને ગ્રામર, તેના 20 પ્રશ્નો હશે અને તેનું મીડિયમ ઇંગ્લિશ હશે. જ્યારે 4થા નંબરની અંદર જનરલ મેથેમેટિક્સ, રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન, તેના 25 પ્રશ્નો હશે અને તેનું માધ્યમ ગુજરાતી હશે. જ્યારે 5મા નંબરની અંદર જે પ્રશ્નો પૂછાશે તે પોતાના વિષય અને શૈક્ષણિક લાયકાતને અનુલક્ષીને પૂછવામાં આવશે. તેના 100 ગુણ હશે.
અને તેનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી હશે. આમ કુલ ટોટલ 200 માર્ક્સના પ્રશ્નો પૂછવામાં આવશે. ડ્યુરેશન એટલે કે તેનો સમય મર્યાદા 3 કલાકની રહેશે, એટલે કે 180 મિનિટની અંદર તમારે 200 પ્રશ્નો લખવાના રહેશે. આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપર દર્શાવ્યા મુજબના વિષયોને આવરી લેતા હેતુલક્ષી પ્રશ્નોનું ઉત્તરપત્ર OMR પદ્ધતિ સ્વરૂપનું રહેશે. એટલે કે મિત્રો આ OMR રહેશે. ઉમેદવારોએ દર્શાવેલા પ્રત્યેક સાચા જવાબ દીઠ 1 ગુણ મળવાપાત્ર થશે અને ખોટા જવાબ આપવાના સંજોગોમાં પ્રશ્નને ફાળવેલા ગુણના 0.33 માઇનસ કરી દેવામાં આવશે. તો મિત્રો અહીં પરીક્ષા લીધા પછી તમારા માઇનસ અને મેરિટ કઈ રીતના ગણવામાં આવશે તેની માહિતી આપવામાં આવી છે. તો મિત્રો આ હતી ગુજરાત પંચાયત સર્વિસ સિલેક્શન બોર્ડ દ્વારા જે અધિક મદદનીશ ઇજનેર સિવિલ વર્ગ 3ની ભરતી કરવાની છે તેની માહિતી આપતો વિડીયો. આ વિડીયોની અંદર મેં મુખ્ય માહિતી આપની સમક્ષ રજૂ કરી છે. આ સિવાય તમારે જો ડિટેલમાં માહિતી હોય તો તમારે આ જાહેરાતની PDF ડાઉનલોડ કરી અને તેનો અભ્યાસ કરવાનો રહેશે. તો મિત્રો આ માહિતી સભર વિડીયો આપણને કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી YouTube ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. આભાર, ધન્યવાદ.